ભાગવત તમને હું સંભળાવી નથી રહ્યો, પણ તમારા હૃદયમાં વાવી રહ્યો છું. કારણ કે જ્યારે છેલ્લી ઘડી આવશે ને, ત્યારે એમાં લાગેલા ફળ એ તમને ભગવાન રૂપે પ્રાપ્ત થશે. સાંભળેલું તો ભૂલી જવાય, વાવેલું ઉગી નીકળે. અને સાચા અર્થમાં જ્યારે સમય આવે ત્યારે ઉગીને નીકળે ને, એ જ સાચું ધન કહેવાય. આ ભાગવતજીનું શ્રવણ નથી, રસપાન કહીએ છીએ આપણે. શું કે ભાગવત રસપાન? કારણ કે શ્રવણ તો કેવલ કર્ણેન્દ્રિયનો વિષય છે, પણ રસપાન તો રૂવાડા રૂવાડાથી કરવામાં, રોમ રોમથી કરવામાં. ચિત્ત લાગ્યું ભગવાનના ચરણોમાં, અને શ્રી ભીષ્મજી ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થયા. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. ભીષ્મજીની સદગતિ થઈ છે. ભગવાન પધાર્યા છે દ્વારિકા, અને બહુ મોટો ઉત્સવ દ્વારિકામાં થયો. ઘણા સમયથી પ્રતીક્ષા કરતા હતા દ્વારિકા વાસીઓ, અને જ્યાં પ્રભુ પધાર્યા અને સુંદર દુંદુભીઓના નાદ થયા છે, મંગળ કળશો ભરાયા છે, અને ચોક ભર્યા છે, પ્રભુના સ્વાગત કર્યા છે. પ્રભુ પધાર્યા દ્વારિકાના મહેલમાં, વસુદેવ અને દેવકીજીને જઈને વંદન કર્યા. આપણે ત્યાં એટલે જ જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવા જાઓ યા શુભ કાર્ય કરીને આવો, વડીલોના આશીર્વાદ જરૂર લો. કારણ કે વસ્તુ મળી જવાથી જ સફળતા નથી થતી. આશીર્વાદ હોય તો વસ્તુના સદુપયોગ કરવાનું મનમાં સૂજે. નહીં તો એ જ સુખના સાધનો પતનના કારણ બની જાય. એટલે સમયે સમયે સંજોગે સંજોગે વડીલોના આશીર્વાદ લેતા રહે. આપણે તેમ કહેવાય કે ત્રણના આશીર્વાદ ક્યારે પણ ચૂકવા નહીં. એક માના આશીર્વાદ, બીજું મહાત્માના આશીર્વાદ, અને ત્રીજા પરમાત્માના આશીર્વાદ. આ ત્રણના આશીર્વાદ જ્યારે પણ મળે એ ક્યારે ગુમાવવા. દ્વારિકા પધાર્યા છે, મોટો ઉત્સવ થયો છે. અહીંયા અર્જુનનું મન લાગતું નથી. કારણ કે આટલું મોટું રાજ્ય મળ્યું, રાજાઓ બન્યા, સુખ સુવિધા મળી, સગવડતા મળી, પણ ભગવાન જતા રહ્યા ઘરે. અને એટલા જ માટે જ્યારે ભાગવત કથા હોય ત્યારે એક વાક્ય કહેવાનું હું ક્યારે ભૂલતો નથી કે વૈષ્ણવના યુવાન બાળકો અને વહુઓ અહીંયા બેઠા હોય તેટલું ચોક્કસ કહીશ. વડીલોના ગયા પછી ધન સંપત્તિ વૈભવ બધું મળે બરાબર, પણ એક વસ્તુ ચૂકતા નહીં. વડીલોના માથે બિરાજતા ઠાકોરજી એમના ગયા પછી ઘરમાંથી બહાર કાઢતા નહીં. એ તમારા કુટુંબમાં જ રહે, તમારા ઘરમાં જ રહે. તમારા મમ્મી પપ્પા સાસુ સસરા બા બધાને કહેજો કે અમે તમારા જેટલી કદાચ સેવા નહીં કરી શકીએ, પણ ભાગવત સાંભળી છે એટલે એક વચન ચોક્કસ આપીએ છે, તમારા ગયા પછી પણ આપણા ઠાકોરજી આપણા ઘરે જ રહેશે. યથાશક્તિ અમે સેવા કરીશું, પણ જેની કૃપાથી સુખ આવ્યું છે એને ક્યારે ઘરેથી કાઢીશું. આવું જો યુવાન દીકરા દીકરી વહુઓ નક્કી કરી લે તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી ક્યારે હવેલીની ગ્વાલ મંડીઓમાં ના આવે, તમારા ઘરે જ રહે. અર્જુનને આનંદ થતો નથી, કારણ કે અર્જુનનો આનંદ તો કૃષ્ણ છે. યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે મોટા ભાઈ, બધું જ મળ્યું બરાબર, પણ ભગવાન ઘરેથી ગયા, ચિત્તમાં આનંદ થતો નથી. તમે જો આજ્ઞા આપો તો હું દ્વારિકા જાઉં, ભગવાન જોડે થોડા દિવસ રહીને આવું. આજ્ઞા લીધી ને અર્જુન તો ગયા દ્વારિકા. અહીંયા અમંગલના એંધાણ દેખાય છે યુધિષ્ઠિર. કેટલાક અમંગલના સંકેતો દેખાઈ રહ્યા છે. ઘણી ઘટનાઓ એમ બને આપણને લાગે કંઈક અજુગતું થવાનું છે, કંઈક સારું થવાનું હોય તો એ સંકેતો મળે. યુધિષ્ઠિરનું મન ઉદ્વેગિત છે. આટલો સમય થઈ ગયો, હજી અર્જુન પાછો નથી આવ્યો. અહીંયા ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે રહે છે, અને પાંડવોના સંસ્કારો છે. રોજ પગે લાગવા માટે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે જાય છે. સંસ્કારો છે. કેટલા ઉપાયો કર્યા હતા પાંડવોને મારવાના, આજ ધૃતરાષ્ટ્ર. પણ આજે હવે બીજો કોઈ છૂટતો નથી, એટલે પાંડવોના વડીલ બનીને રહે છે. વિદુરજીને થયું કે આ બરાબર નથી થઈ રહ્યું. આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, કારણ કે થયું કે આને સમજાવવાથી નહીં સમજે, એટલે કઠોર શબ્દોના પ્રયોગ કરીએ જેથી મનમાં ચોટ લાગે. અને વિદુરજીએ કહ્યું કે એક શ્વાન
કોઈના ઓટલા ઉપર એના ટુકડા ખાઈને પડ્યો રે, એમ તમે પાંડવોના ટુકડા ખાઈને એમના ઓટલે પડ્યા છે. ચોટ લાગી મનમાં. અરે નાના, પાંડવો તો કેટલું અમારું માન રાખે, સન્માન રાખે, આ બધું રાખે. એ બધું બરાબર. આજ પાંડવોને મારવા તમે કટિબદ્ધ થયા હતા, ભૂલી ગયા? એ માન આપે છે, એમના સંસ્કાર છે, તમારો અધિકાર નથી. હવે તો સમજો, હવે તો આંખ ખોલો. અને જ્યારે કોઈ મહાપુરુષના મુખે આ વચન સાંભળ્યા ને, કાંઈક આંખ ઉઘડી અને એકાંત પામી ઘર છોડીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા. દાવાગ્નિ લાગ્યો જંગલમાં અને ઉદ્ધાર થઈ ગયો. યુધિષ્ઠિર સવારના સમયે નિત્યના ક્રમ પ્રમાણે પગે લાગવા આવ્યા અને જોયું તો ઘરમાં કોઈ વડીલ નથી. અને જે ઘરમાં વડીલ ન હોય એ ઘર એક પ્રકારથી જોવા જાઓ તો ખાલી લાગે. એની સમૃદ્ધિ, એની રોનક એના વડીલો છે. આપણે તો અમુક સંકેતો છે કે ભાગ્યશાળી વ્યક્તિ કોણ, નસીબ વાળો માણસ કોણ, એમ જેને કહેવાય કે આ ખરેખર ભાગ્યશાળી. એનું પહેલું ચિહ્ન છે જેના ઘરમાં માતા પિતા હોય અને માતા પિતાના આશીર્વાદ જેને રોજ મળતા હોય, એ ભાગ્યશાળી વ્યક્તિનું પહેલું ચિહ્ન છે. એ નસીબ વાળો. બીજું, નસીબ વાળો કોણ? બીજો સંકેત એ કે જેના ઘરમાં ઓછામાં ઓછી યા કમથી કમ એક દીકરી હોય, એ ભાગ્યશાળી વ્યક્તિ છે. ત્રીજું, નસીબ વાળો એ છે, ભાગ્યશાળી એ છે, કૃપાપાત્ર ભગવાનનો એ કહેવાય કે જેને સંકટમાં પણ ભગવાનની કૃપાના દર્શન થતા હોય ને, એના ઉપર માનવું કે ઠાકોરજીની કૃપા છે. ભાગ્યશાળી. ગમે તેવો સંકટ હોય છતાં એને સંકટમાં કૃપા દેખાય, એ ભાગ્યશાળી. ચોથું ભાગ્યશાળીનું લક્ષણ, જેની સંતતિ એના કયામાં હોય, એ નસીબ વાળો છે. એની આજ્ઞામાં એનો આદર રાખતા હોય. જરૂર નથી કે દરેક વસ્તુ પણ જેનો આદર એની સંતતિ રાખતી હોય. કારણ કે અત્યારના સમયમાં સંપત્તિ આ બધું બરાબર, પણ જો તમારા બાળકો દુખી હોય ને તો તમે ક્યારે સુખી નથી થઈ શકવાના. તમારું જીવ બળ્યા જ કરે. એટલે નસીબ વાળો ભાગ્યશાળી એને કહેવાય જેની સંતતિ એની કયામાં. અને છેલ્લો ભાગ્યશાળીનો એ સંકેત માની શકાય કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, અને જેને જીવનમાં એકવાર ભાગવત કથા સાંભળવાનું પુણ્ય મળે, એ બધા જ ભાગ્યશાળી લોકો. હવે તમે તમારી પ્રેમમાં જોઈ લેજો, ઘણાને 5 પોઈન્ટ આવતા હશે, ઘણાને 4 પોઈન્ટ આવતા હશે, ઘણાને 3, પણ એક પણ લક્ષણ આવે ને તોય નસીબ વાળા જ છે. આટલા લક્ષણ ભાગ્યશાળીના છે. યુધિષ્ઠિર નું મન ખિન્ન થયું કે ઘરમાં વડીલો જતા રહે, અને અર્જુન પણ ગયો છે, હજી સુધી આવ્યો નથી. રોજ અગાસી પર ઉભા રહે, રસ્તા ઉપર દ્રષ્ટિ કરીને રાહ જુએ કે ક્યારે અર્જુન આવશે, ક્યારે અર્જુન આવશે. અને એકવાર સંધ્યાકાલનો સમય હતો. ગડગડ 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 કરતો સામેથી રથ રસ્તા પરથી આવતો દેખાય. ફરકી રહેલી ધ્વજા અર્જુનની છે, રથ અર્જુનનો છે, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો. યુધિષ્ઠિર તો દોડ્યા એની સામે કે અર્જુનના રથ ઉપર બેઠો છે કોણ? રથની સામે દોડ્યા, અને એટલામાં અર્જુન રથ પરથી નીચે ઉતર્યો અને પોક મૂકીને રડતો રડતો યુધિષ્ઠિરના પગમાં પડી. અરે અર્જુન, શું થયું? તારો તેજ ક્યાં ગયું? શું કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? શું કોઈ સ્ત્રીનું સન્માન જાળવી શક્યો નથી? શું કોઈ વડીલનું અપમાન કરી દીધું છે? તારું તેજ ક્યાં ગયું? અને રડતા રડતા અર્જુને કહ્યું કે અર્જુનનું તેજ તો કૃષ્ણ હતા. યાદવા સ્થળી થઈ છે અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. પ્રભુ આપણને બધાને છોડીને નિજધામ જતા રહ્યા. અને જ્યારે આ સમાચાર સાંભળ્યા પાંડવોએ, કુંતાજીએ સાંભળ્યા તો કુંતાજીને તો એવો વિરહ થયો. રડતા રડતા કુંતાજીએ તો એ જ ક્ષણે પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. અને પાંડવો અને દ્રૌપદીને એમ થયું કે હવે ભગવાન વગર આ સુખ ભોગવીને શું કરે. પરીક્ષિતને રાજા બનાવ્યા છે, ઈરાવતી સાથેના વિવાહ થયા છે, અને 5 પાંડવો દ્રૌપદીજીને લઈ અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. અને એમની ગતિની આખી કથા આવે છે. હિમાલયમાં ગયા અને એક પછી એક બધાનો દેહ પડ્યો છે, સદગતિને પામ્યા છે, પરીક્ષિત મહારાજ બન્યા છે.
પાંડવોના સંસ્કારની સાથે જીવે છે, બ્રાહ્મણોની સલાહ લઈ લઈને રાજકાજ કરે છે, ધર્મશીલ છે. એક દિવસની કથા છે. પરીક્ષિત મહારાજ નગરચર્યા કરવા માટે નીકળ્યા છે. નગરચર્યા કરવા માટે નીકળ્યા ને એક દ્રશ્ય એમણે જોયું. બહુ આશ્ચર્ય એમને લાગ્યું. એક પગ ઉપર એક બળદ ઉભો છે, બાજુમાં એક ગાય છે, અને એક શૂદ્ર રાજા એ બળદને મારી રહ્યો છે. અને બળદની આ દુર્દશા જોઈ પેલી ગાય બાજુમાં ઊભી છે એ રડી રહી છે. તુરંત જઈને પરીક્ષિતને થયું કે મારા રાજ્યમાં આવું પાપ. તુરંત રાજાને બંદી બનાવ્યો, કેદ કર્યો ને પૂછ્યું, તું છે કોણ જે આવું પાપ મારા રાજ્યમાં કરે છે? ત્યારે પેલા રાજાએ બે હાથ જોડીને કહ્યું, હું કલયુગ છું. ભગવાન સ્વધામ પધારી ગયા એટલે હવે મારો સમય આવ્યો. મહારાજ, આપ વ્યક્તિઓને રોકી શકો, કાળને ન રોકી શકો. હવે કલયુગનો સમય આવ્યો, પણ તું મારા રાજ્યમાં ન રહી શકે. મહારાજ, હું આપના શરણે આવ્યો છું, અને શરણાગતની રક્ષા કરવી રાજાનો ધર્મ છે. મને રહેવાના સ્થાન આપો, હું આપના શરણમાં રહેવા માંગુ છું. રાજા પણ સારગ્રહી હતો. પરીક્ષિત મહારાજે જોયું કે કલયુગમાં બધા જ દુર્ગુણ છે, પણ એક સદગુણ એવો છે કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. કે જે અન્ય યુગોમાં સતયુગ, ત્રેતા, દ્વાપરમાં મોટા મોટા યજ્ઞ, યાગાદિ, તપથી, ઉપવાસથી જે થાય, કલયુગમાં કેવલ ભગવદ નામ લેવા માત્રથી ભગવાન મળી જાય. આવું એક લક્ષણ, ઉત્તમ લક્ષણ કલયુગમાં છે. એટલે સારગ્રહી રાજા હતો એટલે એને એમ થયું કે ચલો ભગવત પ્રાપ્તિ સુલભ છે. અન્ય યુગોમાં ધર્મ કરવો સહેલો છે, ધર્મી મળવો અઘરો છે. કલયુગમાં ધર્મ અઘરો છે, ધર્મી સહેલો છે. કહ્યું, ઠીક છે, 4 સ્થાન તને રહેવાના આપું છું. અને 4 સ્થાન આપ્યા. સૌથી પહેલા કહ્યું, દ્યુતમાં કલયુગ, એટલે કે જુગારમાં કલયુગ છે. જ્યાં જ્યાં જુગાર રમાય ત્યાં કલયુગનો પ્રભાવ છે. આપણે ભલે હોશિયાર છે કે જન્માષ્ટમીના નામે રમી નાખીએ, પણ જ્યાં દ્યુત છે, જુગાર છે, ત્યાં કલયુગ છે. કલયુગ એટલે ક્લેશ. જ્યાં જ્યાં આવું કંઈક થશે તો કંઈક ક્લેશ આવવાનો જીવનમાં. પાનમાં, વ્યસનમાં કલયુગ છે, વ્યભિચારમાં કલયુગ છે, અને હિંસામાં કલયુગ છે. 4 સ્થાન આપ્યા. કલયુગ કહેવા લાગ્યો, આ તો 4 ખરાબ સ્થાન છે, કોઈ સારો તો આપો. ત્યારે કહ્યું, જા સુવર્ણમાં પણ કલયુગ, એટલે કે અનીતિના ધનમાં પણ કલયુગનો વાસ. આમ 5 સ્થાન કલયુગના આપ્યા. આ તો છે ને કળીનો યુગ, કળીનો યુગ છે. એટલે કે આપણું હૃદય રૂપી કમળ કળી રૂપે છે. આ તો મહાપ્રભુજી રૂપ સૂરજ ઉગે તો કળી ખીલે. એટલે જ તો કહું, જબલક યમુના ગાય ગોવર્ધન, જબલક ગોકુલ ગાંવ ગુસાઈ, તબલક કલયુગ નહીં. જબલક ભાગવત કથા રસ, તબલક કલયુગ નહીં. જ્યાં સુધી જીવ ભાગવતના આશ્રયમાં છે ત્યાં સુધી કલયુગ એનું કંઈ બગાડી શકતો નથી. 5 સ્થાન આપ્યા. રાજા પાછા ગયા છે. આ બળદ બીજું કોઈ નતું, ધર્મ પોતે હતું. 4 ચરણ બળદના ધર્મના કયા, તપ, પવિત્રતા, દયા અને સત્ય 3 તૂટી ગયા છે, એક પર ઉભો છે. અને જે રડી રહી છે ગાય બીજું કોઈ નથી. ધર્મની દુર્દશા જોઈ આ પૃથ્વી છે, જે ગાયનું રૂપ ધારણ કરીને રડી રહી છે. ધર્મની દુર્દશા થાય ત્યારે પૃથ્વીને દુઃખ થાય છે. પૃથ્વીને ભાર માણસોનો નથી લાગતો, પૃથ્વીને ભાર પાપનો લાગે છે. એટલે પૃથ્વીનો ભાર ઘટાડવો હોય ને, પાપ ઓછું કરો. જેટલું પાપ ઘટશે, અત્યારે આપણે ભલે ગ્લોબલ વોર્મિંગ ને આ બધું કહીએ છીએ, એનો ઉત્તમ ઉપાય ભાગવતજી આપે છે કે પાપ ઘટાડો. પાપ ઘટશે તો આપમેળે બધું વ્યવસ્થિત ચાલશે. આમ 5 સ્થાન આપ્યા છે. એકવાર રાજા પાછા પોતાના મહેલમાં ગયા અને થયું કે બધા આટલા સમય રાજા બને થયો ને મેં મારું તોષાખાનું તો જોયું જ નથી, મારો ખજાનો તો જોયો જ નથી. એમ કરીને પ્રવેશ કરે છે રાજા તોષાખાનામાં અને જુએ, ખોલ્યું તો અનેક રત્નોના હાર, માળા, કુંડલ, મુગટો પડ્યા છે. અને બધાને જોતા જોતા પરીક્ષિત મહારાજની એક મુગટ ઉપર દ્રષ્ટિ ગઈ. અરે, આટલો સુંદર મુગટ
હું ચક્રવર્તી રાજા છું, આવો મુગટ તો મારા મસ્તક ઉપર કેવો શોભે. એ મુગટ હતો જરાસંધનો. જ્યારે રાજસુ યજ્ઞ કરવો હતો ત્યારે ભગવાન ભીમ અને અર્જુનને લઈને જરાસંધ સાથે યુદ્ધ કરવા ગયા હતા અને એને હરાવ્યો. એના વિજયના પ્રતીક રૂપે ભીમે મુગટ લીધું. ભગવાને કહ્યું કે આ મુગટ ન લઈશ, આ અનિતિનું ધન છે, પહેરવું ક્યાં છે, આ તો રાખી રાખીશ, આને જોઈ જોઈને યાદ કરીશ કે હું કેવો જીત્યો છું. ભગવાને ના પાડી છતાં એ માન્યા નહીં. અનિતિનું ધન કોઈ પણ રસ્તે આવ્યું એનો રસ્તો ગોતી લે. પડ્યો છે મુગટ, રાજાને પહેરવાની ઈચ્છા થઈ. મુગટ લઈને જ્યાં માથે પે ધર્યો અને કલયુગને અવસર મળ્યો, અનિતિના ધનમાં પણ મારો વાસ. એ જ ક્ષણે રાજાના માથે ચડી ગયો. અને જ્યાં કલયુગ માથે આવ્યો એટલે રાજાને એમ થયું કે બધા રાજાઓ તો કેવા શિકાર કરવા જાય, હું તો ક્યારે જતો જ નથી. રાજા તરીકેનો થોડો વૈભવ તો હોવો જોઈએ ને. લાવ આજે શિકાર કરવા જાઉં. અનિતિનું ધન આવ્યું તો હિંસા કરવાની ઈચ્છા. એવું ને કે એક ડગલું ચડો, બીજાની ઈચ્છા થાય અને બે પાપને સંતાડવા ત્રીજું કરવું. પછી તો શૃંખલાઓ થવા લાગે પાપ. હિંસા કરવાની ઈચ્છા થઈ. નીકળ્યા અશ્વ પર સવાર થઈને અને વનમાં જ્યાં શિકાર કરવા માટે નીકળ્યા. રસ્તાઓ બધા પ્રધાનો ભૂલી ગયા, ક્યાંક સિપાહીઓ ગયા, ક્યાંક પ્રધાનો ગયા. રાજા રસ્તો ભૂલ્યા, ભટક્યા. આખો દિવસ જંગલમાં ફરે રાખ્યું પણ ક્યાંય રસ્તો ન મળ્યો. ભૂખ્યા તરસ્યા થયા છે મહારાજ. દૂર શમિક ઋષિનો આશ્રમ દેખાય. શમિક ઋષિ ધ્યાનમાં બેઠા છે. આમના માથે કલયુગ છે અને કલયુગ જ્યારે માથે આવે ને ત્યારે બીજાનો ધર્મ પણ આપણને દંભ જેવો લાગે. સૌથી પહેલો અપરાધ મહાપ્રભુજી કહે એ કર્યો કે આજ્ઞા વગર ગુરુને ત્યાં પ્રવેશ કર્યો. આજ્ઞા લેવી જોઈએ, સીધો પ્રવેશ કરી લ્યો. અધિકાર, હું રાજા છું, બધે જ આપણું રાજ્ય ચાલે, અધિકાર હોય, પણ ભગવાન અને ગુરુ પાસે તો દૈન્ય બનીને જવું, દીનતા હૃદયમાં રાખીને જવું. ત્યાં ક્યારે પણ લૌકિક મદ, સંસારમાં મળેલા સન્માનો માથે રાખી ગુરુ અને પ્રભુને ત્યાં ન જવાય. ત્યાં તો એક ભક્ત બનીને જવાય. આ રાજા બનીને પ્રવેશ કર્યો. ધ્યાનમાં બેઠા હતા અને એને થયું જો મને ઊભા થઈને માન ન આપવું પડે એટલે આંખ બંધ કરીને ધ્યાન કરવાનું નાટક કરે છે. કોઈનો ધર્મ પણ એમને દંભ લાગ્યો. પોતાની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને પછી બધે એમને એક સરખું જ લાગે. અને ઋષિ આંખો બંધ કરીને બેઠા છે. લાવો પરીક્ષા કરું. હવે જેને નમન કરવું જોઈએ એને પરીક્ષા કરવાની ઈચ્છા છે. બાજુમાં મરેલો સર્પ પડ્યો, પોતાની પાછળથી તીર કાઢ્યું, સર્પ ઉપાડ્યો અને ઋષિના ગળામાં લપેટી દીધો કે જોઉં છું હમણાં સાપને જોઈને ડરીને ભાગે છે કે નહીં. ઋષિ તો ધ્યાનમાં છે, એમને દેહનું ભાન નથી. કોણ આવ્યું, કોણ ગયું, શું થઈ રહ્યું છે, લગન ભગવાનમાં લાગેલી છે, કઈ દેહનું ભાન નથી. અને રાજા ગળામાં સર્પ નાખીને રાજા તો ત્યાંથી નીકળ્યા. પણ ઋષિના પુત્રને ખબર પડી, અરે રાજા એટલો અહંકારી થઈ ગયો છે, આવું અપમાન મારા પિતાનું કર્યું છે, માફ નહીં કરું. રાજાને હાથમાં જળ લીધું, અભિમંત્રિત કર્યું અને રાજાને શ્રાપ આપતા કહ્યું કે મહારાજ તમે તો મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો. હું તમને શ્રાપ આપું છું, આજથી 7મે દિવસે જીવતો તક્ષક સર્પ આવી તમને દંશ દેશે અને તમારું મૃત્યુ થઈ જશે. હાહાકાર ત્રિલોકમાં થઈ ગયો. ઋષિને ખબર પડી કે મારા પુત્રએ શ્રાપ આપ્યો છે. પુત્રને આવીને સમજાવ્યો કે રાજાનો અપરાધ નથી, કલયુગ માથે ચડ્યો હતો, રાજા તો ધર્મશીલ છે, અત્યારે કોઈને મોકલો અને રાજાને સમાચાર આપો કે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થવાનું છે. પ્રશ્નો પહેલો પ્રશ્ન એ કે 7 દિવસ કેમ? કારણ કે ગળામાં સર્પ નાખ્યો એટલે 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 આંખો, 2 કાન, મુખ આદિ 2 નાસિકા, 7 દ્વાર ખુલ્લા રહી ગયા. જો માથે નાખ્યો તો હમણાં ને હમણાં મૃત્યુ થાય એમ થાય. શ્રાપ પાછો કેમ ન લીધો? કારણ કે એ જગ્યા પર ઉભા રહીને શ્રાપ આપ્યો જે જગ્યા પરથી પાછું ન વળે એવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું. અને બ્રહ્માસ્ત્રનો એવો પ્રભાવ આ ભૂમિ ઉપર હતો કે જે બોલા એ પણ પાછું ન લેવાય એવો પ્રભાવ ત્યાં. આ ભૂમિના સત છે. એમ કહેવાય છે કે આજે પણ તમે કુરુક્ષેત્ર જ્યાં યુદ્ધ થયું એ મેદાનમાં જાઓ ને અને ત્યાં કાન લગાવીને પૃથ્વી ઉપર તમે સાંભળો ને તો આજે ઘોડા દોડવાના અવાજ તમને ત્યાં સંભળાય છે. યુદ્ધના એ અવાજો આજે સંભળાય છે.
પૂજ્ય પિતૃચરણ તો કાલે જ કુરુક્ષેત્ર અને કરનાલથી પધાર્યા છે. ત્યાં અમારા પૂજ્ય તાજજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી એક સુંદર હવેલીની સ્થાપના કરનાલમાં હરિયાણામાં કરી છે અને આખા હરિયાણાની એકમાત્ર એ હવેલી છે કુરુક્ષેત્રની નિકટ. તો આ એ સ્થાનના પ્રભાવો છે. સમાચાર આપ્યા છે, રાજા સિંહાસન પર બિરાજેલા છે અને સમાચાર મળ્યા કે મહારાજ આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થવાનું છે. તક્ષક આવીને દંશ દેવાનો છે. કેમ તક્ષકના દંશથી મૃત્યુ બતાવ્યું? મૃત્યુ તો એમનું નિશ્ચિત હતું, તક્ષકના દંશથી કેમ બતાવ્યું? કારણ પરીક્ષિતનો દેહ છે ને એ અલૌકિક અગ્નિથી પકવાયેલો દેહ છે, એ સાધારણ દેહ નથી. કારણ કે જ્યારે ગર્ભમાં હતા ત્યારે બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું હતું, એની અગ્નિથી પકાયેલો દેહ છે, એટલે સાધારણ અગ્નિ પરીક્ષિતના દેહને બાળી શકે એમ નથી. એવો દેહ છે એટલે તક્ષકના દંશથી બતાવ્યું. સમાચાર મળ્યા, વૈરાગ્ય જાગ્યો, 7 દિવસ મારી પાસે છે, મરીને નથી જવું, તરીને જવું છે. મરણ નથી જોઈતું, મારે તો હરિનું સ્મરણ જોઈએ. અને બધા પાસે 7 જ દિવસ છે ને કોને 8મો દિવસ દુનિયામાં મળ્યો છે? હા, પરીક્ષિતને એટલી ખબર છે કે 7 દિવસ મને કાંઈ થવાનું નથી. આપણી તકલીફ એ આપણને કાલની એ ખબર નથી. બસ એટલે બિચારા પરીક્ષિત, એમની પાસે 7 જ દિવસ, પણ આપણા કરતા વિશેષ છે. એમને એ ખબર છે 7 દિવસ કઈ નથી થવાનું. આપણને તો કાલની એ ખબર નથી. એટલે એના કરતા અનિશ્ચિતતા આપણા જીવનમાં છે. પણ આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. આપણે તો ભગવાનને પામીને જવું છે. પરીક્ષિત મહારાજના મનમાં વૈરાગ્ય જાગ્યો છે અને વલકલ વસ્ત્રો પહેરીને નીકળ્યા છે. ગંગાજીના કિનારે જ્યાં જ્યાં મહાપુરુષો મળે ચરણોમાં પડે છે. 7 દિવસમાં મારો ઉદ્ધાર કેમ? ઋષિઓ એમ કહે કે અમે હજારો વર્ષોથી તપ કરીએ, અમારો ઉદ્ધાર નથી થયો તો 7 દિવસમાં તારો કેમ કરાવીએ? જીવનમાં જ્યારે ગુરુની તત્પરતા થાય ને કે કોઈ ગુરુ જોઈએ છે, કોઈ સદગુરુ જીવનમાં મળે કે જેનો હાથ માથે પડે ને જીવનમાં ઉતરી જાય. આવું જ્યારે હૃદયથી નીકળે ને ત્યારે ભગવાન કોઈ ને કોઈ ગુરુને મોકલી દેતા હોય છે. જેને જોતા જ એમ લાગે આના હાથે મારો ઉદ્ધાર લખાયો છે, એ આપણો ગુરુ છે. જેની નિકટ બેસવાથી એમ લાગે જાણે હું ગંગાનો સ્નાન કરીને પવિત્ર થઈ રહ્યો છું, એ ગુરુ છે. જેની પાસે બેસતા જ આપણને આપણા પાપ ખૂંચવા લાગે, માનજો આ ગુરુ છે. જેને સાંભળતા, જેને જોતા, જેની નિકટ બેસતા આપણને એમ લાગે જાણે મને ભગવાન મળી ગયા છે, એ આપણો ગુરુ છે. અને જ્યાં ગુરુની શોધ ચાલી છે પરીક્ષિત મહારાજની, એટલામાં ત્યાં સામે જ તત્રા ભવદ ભગવાન વ્યાસ પુત્ર સ્વયં સુખદેવજી પ્રગટ થઈ ગયા છે. આજાન બાહુ છે, કમળની પાંખુડી જેવા મોટા મોટા નેત્રો છે, લાંબા લાંબા કેશ છે, વિશાળ વક્ષસ્થળ છે, 16 વર્ષની અલ્પાયુ છે અને એવી દિવ્યતા એમના વ્યક્તિત્વમાં ઝલકાઈ રહી છે, જેને જોતા જ પરીક્ષિત મહારાજને એમ લાગ્યું અરે ગુરુ તો પ્રગટ થઈ ગયા, મળી ગયા છે. દોડ્યા છે પરીક્ષિત મહારાજ અને ચરણ પકડી લીધા. ચરણ પકડ્યા છે. 2 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કરતા કહ્યું કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? કેવલ મારું નહીં, કેમ કે ગુરુ એવા સમર્થ મળ્યા છે કે તો બધાનો ઉદ્ધાર કરવા સમર્થ છે. એટલે પહેલો પ્રશ્ન સમષ્ટિગત કર્યો કે આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું? और दूसरा प्रश्न किया જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ?